અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. 5 પવિત્ર સરોવર. સૌ પરિવારજનોને નમસ્કાર સહ સાદર શ્રી ગુરુદેવ દત્ત. આપણા દેશના વિવિધ આધ્યાત્મિક અને ધાર્મિક સ્થળો દત્ત પ્રભુના વિવિધ અવતારો સહ પ્રભુ ભક્તિ અંગે જાણકારી મેળવી રહ્યા છીએ. ત્યારે આજે આપણે આપણા દેશના 5 અતિ પવિત્ર અને પૌરાણિક સરોવરના સ્નાન દર્શનનો લાભો લઈશું. આ 5 સરોવર પૈકી વર્તમાનમાં એક સરોવરનો સમાવેશ આપણા દેશમાં થતો નથી. આમ છતાં આપણી આસ્થા આ સરોવરને પોતીકું ગણવા પ્રેરે છે. ટૂંક સમયમાં ચાતુર્માસ શરૂ થશે. એને અનુલક્ષીને આ સરોવરોને પ્રાધાન્ય આપેલ છે. ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અસંખ્ય આહલાદક આકર્ષણ ધરાવતા આ દેશમાં પ્રવાસીઓ પોતાની શ્રદ્ધા, આર્થિક ક્ષમતા, રસ, રુચિ મુજબ પ્રવાસના સ્થળોની પસંદગી કરે છે. આથી આજે આપણે ફક્ત આધ્યાત્મિક કે ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોની જ વાત કરીશું. આમ તો આ દેશ સમુદ્ર, પહાડો અને નદી તટો તેમજ મહાનગરોનું વૈવિધ્ય ધરાવે જ છે. સુંદર સાગર તટો જેવા કે પુરી, મહાબલીપુરમ, કોણાર્ક, સમુદ્ર તટો છે તો પંચમઢી, પંચગની, નંદી હિલ જેવા ગિરિમથકો પણ છે. આ અતિ સંક્ષિપ્ત ઉદાહરણ રૂપે યાદી છે. સુંદર સરોવરો, મનમોહક ઉદ્યાનો કે બગીચાઓ જેવા કે વૃંદાવન ગાર્ડન, સહેલીઓ કી વાડી, જયસમંદ વગેરે તો છે જ. તો હિમાલયના શિખરોના દર્શન કરવાની ઉત્કંઠા પણ આપણને હોય છે. અન્નપૂર્ણા, કંચનજંઘા, ધવલગીરી વગેરે શિખરો, માયાવતી અદ્વૈત આશ્રમ જેવા આશ્રમો પણ હિમાલયમાં જુદા જુદા સ્થળે આવેલા છે. ઐતિહાસિક કિલ્લાઓની અનોખી કહાણીઓ પણ અનેરી હોય છે. અહીં એક ઉલ્લેખ અપવાદ રૂપે કરું છું કે આપ સૌએ જૂની ચંદ્રકાંતા સિરિયલ જોઈ હોય તો તેમાં ચુનારનો કિલ્લો બતાવવામાં આવે છે. આ કિલ્લામાં ભૃતૃહરિની સમાધિ છે અને આજે પણ તેની પૂજા અર્ચના થાય છે. વળી આ સમાધિમાં જીવંતતાનો અનુભવ પણ થાય છે. મારી ચુનાર કિલ્લાની મુલાકાત દરમિયાન આ મેં જાતે અનુભવ્યું છે. વધુ માહિતી અહીં અસ્થાને છે. વન્ય અભયારણ્યો, આધુનિક જલબંધો, પ્રસિદ્ધ યુદ્ધભૂમિઓ સુધા આપણા દેશમાં છે. તો વિધ્વંસ થયેલા નગરો, તેના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની વાત કરે છે. તો ગુફાઓ અને સુપ્રસિદ્ધ દેવ મંદિરો, દેવાલયોની યાદી એટલી લાંબી છે કે તેની યાદી માટે અલગથી વક્તવ્ય આપવું પડે. આપણા દેશમાં તીર્થક્ષેત્રોની કોઈ કમી નથી. આમ છતાં 4 ધામ, સપ્તપુરી, પંચકેદાર, સપ્તબદ્રી, પંચકાશી, 14 પ્રયાગ, 7 પવિત્ર નદીઓ, 9 અરણ્યો, 12 જ્યોતિર્લિંગ, અષ્ટવિનાયક, વિવિધ શક્તિપીઠો અને પ્રસિદ્ધ શિવલિંગો, કુંભ મેળાઓ અને 4 મઠોથી ચારે દિશાઓમાંથી પ્રાપ્ત થતી ઉર્જા આપણને આસ્થા, આધ્યાત્મિકતા અને માનવીય ઉમદા ગુણોથી ભરપૂર કરે છે. સનાતન કે વૈદિક ધર્મનો વાયુ પણ આ મંદિરો અને મઠોમાંથી પ્રાપ્ત થાય છે ને. પ્રસ્તાવના થોડી લંબાઈ ગઈ, પરંતુ વાત આપણા દેશની હોય ત્યારે આવું થવું સહજ છે. હવે આપણે આપણા 5 પવિત્ર સરોવરમાં ડૂબકી લગાવી આચમન કરી લઈએ. આપણા દેશમાં દરેક ગામમાં તળાવ, તળાવડી, સરોવર, ઝીલ કે લેકના નામથી ઘણા સ્થળો પ્રસિદ્ધ છે. પરંતુ આપને એવો પ્રશ્ન ક્યારે ઉદ્ભવ્યો છે કે આટલા તળાવો, સરોવરો, કૂવાઓ વગેરેમાંથી આ 5 સરોવર પાસે જ પવિત્રતાનું વિશેષણ શા માટે લાગે છે? ઘણા સ્થળોએ મહાન વિભૂતિઓએ સ્નાન કરીને તે જળાશયોને પવિત્ર કરેલા જ છે. ત્યાં મંદિરો પણ આવેલા છે. આમ છતાં હજારો લાખો જળાશયોમાંથી ફક્ત 5 જ સરોવરને શા માટે આ વિશેષણ મળે છે? મનુષ્ય જીવન દરમિયાન
આપણને પણ આ સરોવરમાં સ્નાન અને દર્શનની અદમ્ય ઈચ્છા થાય છે. આબુમાં નખી ઝીલ, ચિલિકા લેક, નૈની સરોવર, પિછોલા સરોવર, ડાલ, વલુર સરોવરના પ્રવાસે આપણે જઈએ જ છીએ. પણ પંપા સરોવર, બિંદુ સરોવર, પુષ્કર સરોવર, નારાયણ સરોવર અને માન સરોવર જેવા 5 પવિત્ર સરોવરે જવા હૈયું હાથ નથી રહેતું, તો ચિત્ત ત્યાં સુધી પહોંચવા આતુર રહે છે. જેથી ચાલો આજે આપણે આ સરોવરને મળેલા પવિત્ર બિરુદની વાત જાણીએ. આ તો આપણો દેશ છે, જ્યાં પ્રકૃતિના દરેક સ્વરૂપનો સ્વીકાર્ય છે. 5 મૂળભૂત તત્વોની ઉપાસનામાં જળને પણ સ્થાન મળેલ જ છે. આમ છતાં આ બધી જ વાત અંતે તો આસ્થા અને શ્રદ્ધાની જ છે. સૌ પ્રથમ આપણે પંપા સરોવર જઈશું. એ અહીં એક સ્પષ્ટીકરણ કરી આપું કે એક જ સમાન નામ ધરાવતા જ્યારે 2 થી 3 ક્ષેત્રો હોય ત્યારે સ્વાભાવિક જ આપણને પ્રશ્ન ઉદ્ભવે કે ખરેખર આ પૈકી શું સાચું છે. તો જણાવું કે દરેકની આસ્થાના સ્થળો અલગ અલગ છે. આમ છતાં અંતે તો નરસિંહ મહેતા કહે છે તેમ નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ જ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જેમ જ આ સ્થળો પ્રત્યે શ્રદ્ધા રાખીએ. સૌ પ્રથમ આપણે જેને પંપા સરોવર તરીકે જાણીએ છીએ તેની વિગતવાર વાત કરીએ તો પંપા સરોવર ભારતના કર્ણાટક રાજ્યના કોપ્પલ જિલ્લાના હમ્પી નજીક આવેલું છે. આ સરોવર તુંગભદ્રા નદીની દક્ષિણે આવેલા આ સરોવરને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તે 5 પવિત્ર સરોવર પૈકીનું એક છે. હમ્પીનો ભવ્ય ભૂતકાળ તો સર્વવિદિત છે જ. હમ્પીના ભગ્ન અવશેષો વિજયનગર સામ્રાજ્યનું પ્રભુત્વ બતાવે છે, કેમ કે હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી અને આજે પણ તે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ અર્થાત વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. હવે આપણે આ સરોવરને પવિત્ર વિશેષણનું બિરુદ શા માટે મળ્યું છે તે જોઈએ તો હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતા અનુસાર દેવી પાર્વતીએ શિવ પ્રતિ પોતાનું સમર્પણ દર્શાવવા માટે અહીં તપશ્ચર્યા કરી હતી. ભગવાન શિવની અર્ધાંગિની અહીં પંપા અર્થાત દેવી પાર્વતી હતા. તેમની તપસ્થળી એ આ સરોવર કાંઠે હતી. બીજી એક કથા રામાયણ સાથે જોડાયેલી છે કે માતંગ ઋષિની શિષ્યા સબરી અહીં પર્ણકુટી બાંધીને રહેતી હતી. વળી ભગવાન રામને માતા સીતાને પાછી લાવવા માટે દક્ષિણ તરફની યાત્રામાં દિશા સૂચન પણ સબરીએ જ કર્યું હતું. સબરી દરરોજ રામના દર્શન કરવાનો મોકો મળે તે માટે પ્રાર્થના કરતી હતી. આ આશ્રમ આજના હમ્પીમાં માતંગ પર્વત તરીકે ઓળખાતા ક્ષેત્રમાં આવેલો હતો. ગુરુના નિધન બાદ સબરી રામની પ્રતીક્ષામાં આશ્રમમાં રહેતી હતી. સબરી જ્યારે વૃદ્ધ થઈ ત્યારે ભગવાન રામ સબરીના આશ્રમે લક્ષ્મણ સહિત પધાર્યા ત્યારે સબરીએ પ્રેમપૂર્વક પૂજન કરાવ્યું હતું. વળી સબરીએ સીતાહરણની વાત સાંભળી અને દક્ષિણમાં આવેલા વાનર રાજ્યના હનુમાન અને સુગ્રીવની મદદ લેવા જણાવ્યું, જે પંપા સરોવરની નજીક જ રહેતા હતા. તેમજ કિષ્કિંધા પહાડ પણ પંપા સરોવરની નજીક આવેલ છે, જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો. તેમજ તે પહાડીઓ પર જ તે રહેતા હતા. વળી પંપા સરોવર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે પણ અગત્યતા ધરાવે છે, કેમ કે 16મી સદીમાં થઈ ગયેલા પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમદ વલ્ભાચાર્યજીએ શ્રીમદ ભાગવત પારાયણ અહીં જ કર્યું હતું. જેથી પુષ્ટિમાર્ગની બેઠક પણ પંપા સરોવર પર આવેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ પણ પંપા સરોવરની મુલાકાત લઈ સ્નાન, પૂજન, અર્ચન કરેલ છે. જેથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે પણ આ એક તીર્થધામ છે અને આજે પણ પંપા સરોવરની યાત્રાએ જવાનું ભક્તો ગોઠવે જ છે. આમ શિવ પાર્વતી, રામાયણ, પુષ્ટિ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના
અનુયાયીઓએ લીધેલી મુલાકાત, સ્વયં વલ્ભાચાર્યજી અને શ્રીજી મહારાજે આ સરોવરની મહત્તા સ્વીકારેલી એક વાતની પૂર્તિ થાય છે કે આ સરોવર ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. હવે બીજી પંપા નદીને સંક્ષેપમાં જોઈએ. એ કેરળના પથાનમથિટ્ટા અને અલપુઝા જિલ્લાને સમૃદ્ધ બનાવે છે. અમારી સબરીમાલાની યાત્રા દરમિયાન અમે પંપા નદીમાં સ્નાન કરી અને અયપ્પન મંદિરના દર્શને ગયા હતા. આ નદીનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં છે. અહીં પ્રભુ રામ સબરીને મળ્યા હતા, જેથી પર્વતનું નામ સબરીમાલા પડ્યું, અર્થાત સબરીનો પહાડ કહેવાય. પરંતુ પંપા નદી હોય તેનો સમાવેશ આ સરોવરમાં કરી શકાય નહીં. આ બંને સ્થળો સિવાય ગુજરાતના ડાંગ જિલ્લામાં સબરીધામ આવેલું છે, જ્યાં બોરવન પણ આવેલું છે. તેમજ આજ સબરી કુટીર અને ભગવાને રામે સબરીના એઠા બોર ખાધા હતા. તેમજ માતંગ ઋષિનો આશ્રમ પણ આવેલ છે. તેમજ આ સ્થળ નાસિક અને ડાંગ જિલ્લાની વચ્ચે આવેલું છે. તેમજ સબરીધામથી 5 થી 7 કિલોમીટર દૂર પૂર્ણા નદી ઉપર પંપા સરોવર આવેલું છે. આ જિલ્લાની આદિવાસી પ્રજા એવું માને છે કે હનુમાનનો જન્મ અંજની ગુફામાં થયો હતો. અંજની પહાડ, અંજની કુંડ વગેરે પણ ત્યાં આવેલા છે, જે આહવાથી 30 કિલોમીટર દૂર થાય છે. આમ પંપા સરોવર અંગે જુદા જુદા મતાંતરો છે. આમ છતાં એક વાત સર્વસામાન્ય છે કે લોકો આજે પણ સબરી, રામ, લક્ષ્મણ અને હનુમાનને આ પ્રદેશો સાથે સાંકળે છે. આમ છતાં ઐતિહાસિક સંદર્ભો, સરકારી રેકેટ વગેરે અને જુદા જુદા ધર્મ પ્રવર્તકો દ્વારા કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં આવેલા પંપા સરોવરને જ 5 પવિત્ર સરોવરોમાં સમાહિત કરવામાં આવેલ છે. તેમજ દરેક યાત્રી પંપા સરોવરમાં ધાર્મિક તિથિઓમાં સ્નાન કરવાનું સ્વપ્ન અવશ્ય સેવે છે. પંપા સરોવરનું આચમન કરીને પુનઃ આપણે પાછા વળીએ તો વચ્ચે પુષ્કર સરોવરની યાત્રા, સ્નાન અને પુણ્યદાન કરી લઈએ તો કેવું? કેમ કે અંતે તો ગુજરાત અને રાજસ્થાન પડોશી રાજ્ય હોય. આપણે રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલા પુષ્કર સરોવર અંગે જાણીશું. અજમેરથી 11 કિલોમીટર દૂર નાગ પહાડની પાછળ સિદ્ધ ક્ષેત્ર પુષ્કર આવેલું છે. પદ્મપુરાણની કથા પ્રમાણે બ્રહ્માજીના હાથમાંથી કમળ પડી ગયું અને આ પુણ્ય સરોવર સર્જાયું. હિન્દુ ધર્મના સુપ્રસિદ્ધ પંચ સરોવરોમાં આ સરોવરની ગણના થાય છે. આ વિશાળ સરોવર પર બ્રહ્મઘાટ, ગૌઘાટ, યજ્ઞઘાટ અને અન્ય બાંધેલા ઘાટ આવેલા છે. આ ક્ષેત્રમાં કાર્તિક પૂર્ણિમાના સ્નાનનું ઘણું મહત્ત્વ છે અને તે જ દિવસે વિશાળ પશુ મેળો ભરાય છે. બહુ જ ઓછા બ્રહ્માજીના મંદિરો આપણા દેશમાં આવેલા છે. તે પૈકીનું સૌથી પ્રસિદ્ધ બ્રહ્મા મંદિર આ પુષ્કર સરોવર પાસે આવેલું છે. મુખ્ય દ્વાર પર બ્રહ્માજીના વાહન હંસની આકૃતિ ઉત્તંગ શિખર ઉપર આવેલું છે. ગર્ભગૃહમાં ચતુર્મુખ બ્રહ્માજી સાથે જમણી બાજુ સાવિત્રી દેવી અને ડાબી બાજુ ગાયત્રી દેવીની મૂર્તિઓ દર્શનીય છે. પુષ્કર લગભગ 18 સદીથી વધુ પ્રસિદ્ધ થયેલ છે. પુષ્કરમાં બ્રહ્માજી મંદિર સિવાય ઘણા જ મંદિરો, મહાપ્રભુજીની બેઠક તેમજ ગયાકુંડ આવેલા છે, જ્યાં લોકો શ્રાદ્ધ અને તર્પણ કરે છે. આ સરોવરની નજીક પહાડી ઉપર સાવિત્રી દેવીનું મંદિર છે. ત્યાં રોપવેની સુવિધા ઉપલબ્ધ છે, જેથી આરામથી દર્શન કરવા જઈ શકાય છે. વળી શ્રી રામકૃષ્ણ પરમહંસના અર્ધાંગીની માતા શારદા મણી સાથે સાવિત્રી દેવીને થયેલા સાક્ષાત્કારની શિલા અને તે સ્થળ પણ ત્યાં આવેલ છે. બીજી પહાડી ઉપર ગાયત્રી દેવીનું મંદિર છે, જે શક્તિપીઠ તરીકે ઓળખાય છે.
વળી રાજસ્થાનની સંસ્કૃતિ અને ચીજ વસ્તુઓથી બજારો છલકાય છે. ભારતભરમાંથી આવતા દેશ વિદેશના પ્રવાસીઓથી પુષ્કરનું વાતાવરણ ધબકતું અને જીવંત અનુભવાય છે. જ્યારે રાજસ્થાન પ્રવાસે જાઓ ત્યારે 2 દિવસ પુષ્કરના કિનારે જરૂર જજો, પરંતુ કાર્તિક પૂર્ણિમાની આસપાસ તો હરગી જ નહીં છે. નહીંતર ગીર્દી અને અવ્યવસ્થાના કારણે આનંદદાયક વાતાવરણ અને તેની દિવ્યતા નહીં અનુભવી શકાય. 52 ઘાટ પૈકી એક સ્નાન ઘાટ ગોવિંદ ઘાટ કહેવાય છે, કેમ કે પુષ્કર ગુરુ નાનક અને ગુરુ ગોવિંદસિંહના ગુરુદ્વારા માટે પણ મહત્ત્વપૂર્ણ ગણાય છે. પુષ્કરના પવિત્ર જળમાં સ્નાન, તર્પણ, રાજસ્થાની વસ્તુની ખરીદીઓ અને દેવી દેવતાઓના દર્શન કરી આપણે ઉદયપુરવાળા અથવા અન્ય રસ્તાઓ પરથી આપણા વાલા વતનમાં પ્રવેશ કરીશું અને ગુજરાત સરોવરમાં આવેલા બિંદુ સરોવર અને સિદ્ધ ક્ષેત્રની મુલાકાત લઈશું. બિંદુ સરોવરની ગણના 5 પવિત્ર શહેરોમાં થાય છે. બિંદુ સરોવરની સાથે એક કથા જોડાયેલી છે. પ્રાચીન સમયમાં કપિલ મુનિના પિતા કરદમ ઋષિનો આશ્રમ આ સ્થળે હતો. તેઓએ 10,000 વર્ષ સુધી અહીં તપ કર્યું હતું. કપિલ મુનિના માતાનું નામ દેવહૂતિ હતું. કપિલ મુનિ સાંખ્ય દર્શનના પ્રણેતા અને ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે. કરદમ ઋષિ તપસ્યા માટે જ્યારે વનગમન કરે છે ત્યારે માતા દેવહૂતિ ખૂબ જ દુઃખી થાય છે. આથી પુત્ર કપિલ મુનિએ સાંખ્ય દર્શનની વિવેચના કરી માતાનું ધ્યાન ભગવાન વિષ્ણુમાં કેન્દ્રિત કરે છે. જ્યારે માતા દેવહૂતિનું અવસાન બિંદુ સરોવર પર થાય છે ત્યારે સરોવર કિનારે માતાના મોક્ષ માટે અનુષ્ઠાન કરે છે. કપિલ મુનિ એ માતાનું તર્પણ અને શ્રાદ્ધ ક્રિયા કારતક મહિનામાં અનુષ્ઠાન કરીને કરી હતી, જેથી પ્રત્યેક વર્ષે કાર્તિક મહિનામાં વિશાળ મેળાનું આયોજન થાય છે. તેમજ માતાની ઋણ મુક્તિ માટે માતાનું શ્રાદ્ધ અહીં કરવામાં આવે છે. પુરાણો અનુસાર આ ક્ષેત્ર આદિતીર્થ હોય, વ્યક્તિના તમામ પાપો અહીં પ્રવેશ કરતા જ નથી. વૈદિક કાળથી ભારતની નદીઓ આધ્યાત્મિકતાની ભૂમિ તરીકે ઓળખાતી આવી છે. સરસ્વતી નદી જે ભવ્ય અને પવિત્ર માનવામાં આવે છે, તે હવે ખોવાયેલી અને ભૂલી જવાયેલ સરસ્વતી નદીના કિનારે જ આ શહેર વસેલું છે. દેશમાં એકમાત્ર માતાના શ્રાદ્ધની વિધિ કરી શકાતી હોય તેવા સ્થળોમાં માતૃગયા તીર્થ તરીકે આ પુષ્કર સરોવર ઓળખાય છે, જે સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવર ઉપરાંત ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં આધ્યાત્મિકતાનું મહત્ત્વ ધરાવતું બિંદુ સરોવર છે. જે પૈકી બિંદુ સરોવરની ગણના પણ આ પવિત્ર ઓરિસ્સાના પવિત્ર સ્થળોમાં થાય છે. બિંદુ સરોવર વિશે એક એવી માન્યતા છે કે જે કુંડ સ્વરૂપે આ સરોવર છે, એમાં ભારતના દરેક પવિત્ર નદી, ઝરણા અને વિવિધ જળોનું જળ એકત્રિત થયેલું છે, જેથી તે પવિત્રમ છે. આનો ઉલ્લેખ વિવિધ હિન્દુ શાસ્ત્રોમાં જોવા મળે છે. વળી તે 11મી સદીના મોટા લિંગરાજ મંદિર સંકુલનો એક ભાગ જ છે અને તે ભગવાન શિવ દ્વારામાં કરવામાં આવેલા બિંદુ દ્વારા આની ઉત્પત્તિ થયેલ છે. બિંદુ અર્થાત ટીપું તે ભગવાન શિવના સુપ્રસિદ્ધ ટીપા ઉપરથી આવ્યું છે, કેમ કે ભગવાન શિવના ટીપા આ કુંડમાં પડ્યા હોવાનું કહેવાય છે, જેથી આ કુંડમાં ડૂબકી લગાવવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે. જગન્નાથપુરી જાઓ ત્યારે અવશ્ય ભુવનેશ્વરના લિંગરાજ મંદિર અને ઉત્કલ કલિંગ સ્થાપત્યના નમૂનારૂપ લિંગરાજના દર્શન અને ભવ્યતાનો અનુભવ કરજો. 11મી સદીમાં પણ આપણા દેશની કલા ચરમોત્કર્ષ પર હતી તેની પ્રતીતિ અવશ્ય અહીં થશે. આ બંને બિંદુ સરોવરો
ખૂબ જ પવિત્ર મનાય છે. આમ છતાં માતૃગયા અને સરસ્વતી નદીના કારણે સિદ્ધપુરના બિંદુ સરોવરની ગણના 5 પવિત્ર સરોવરોમાં કરવામાં આવે છે, જે સુવિદિત છે. બિંદુ સરોવરમાં સ્નાન તર્પણ કર્યા પછી ઉત્તર ગુજરાતમાંથી આપણે કચ્છમાં પ્રવેશ કરીશું. અહીં નારાયણ સરોવરની પ્રસિદ્ધિ, પવિત્રતા અને ધાર્મિક તેમજ આધ્યાત્મિકતાનો અનુભવ કરીશું. અહીં એક આડ વાત જણાવું કે હું કચ્છી છું, અર્થાત મારો ઉછેર, જન્મ વગેરે કચ્છમાં જ થયેલ છે. પરિણામે વર્ષો પહેલાં યાતાયાતના સાધનો જ્યારે ટાંચા હતા, ત્યારે નારાયણ સરોવરની યાત્રા, રસ્તામાં આવતા માતાના મઠ અને નારાયણ સરોવરથી દૂર કોટેશ્વરના દર્શન એ જ અમે જન્મથી સાંભળતા હતા. તેમજ એવી માન્યતા પણ છે કે બધા જ તીર્થોની યાત્રા પછી છેલ્લે નારાયણ સરોવરમાં ડૂબકી લગાવી એવું અમારા વડીલો કહેતા હતા. લખપતમાંથી વહેતી સિંધુ નદીએ ભૂકંપના કારણે પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ, પરંતુ કચ્છના અખાતના એક ફાંટા ઉપર કોટેશ્વર મહાદેવ આવેલા છે. નારાયણ સરોવર ઉપર અલગથી એક લેખ થાય એટલા દોહા, શ્લોકો અને પદ્ય રચનાઓ ઉપલબ્ધ છે. પરંતુ આપણે પવિત્ર નારાયણ સરોવર અંગે જ વાત કરીશું. પવિત્ર સરોવર તીર્થના માર્ગમાં અને તટ ઉપર 20 જેટલા તીર્થો આવેલા છે, જે પૈકી ચપલેશ્વર મહાદેવ, નારદ લેટિકા અને અગ્નિકુંડ પવિત્ર છે. તેમજ સિંધુ સાગર તટે કલ્યાણેશ્વર મહાદેવ તેમજ કોટેશ્વર મહાદેવ વિદ્યમાન છે. નારાયણ સરોવરની ઉત્પત્તિ વરાહ અવતારથી શરૂ થાય છે. ભગવાન વરાહે પૃથ્વીને જળમાંથી બહાર કાઢી પછી નદીઓની શરૂઆત થઈ. સમુદ્ર મંથન સમયે પૃથ્વીએ કાચબાનો આકાર ધારણ કરી બહાર આવી. એ જ કચ્છપ અથવા એ જ અમારું કચ્છ. મૂળ નારાયણ સરોવર કાળના પ્રવાહમાં વિલુપ્ત થતું ગયું, પરંતુ વિક્રમ સંવત 1362માં કોટેશ્વરના મહંતે મૂળ સ્થાને જ નવું સરોવર તૈયાર કર્યું. વિક્રમની 18મી સદીમાં કચ્છની રાજગાદી ઉપર મહારાવ શ્રી દેસરજી પહેલાં રાજ્ય સંભાળતા હતા. તેઓ શ્રીના મહારાણી વાઘેલા વંશના ભાઈરાજબા હતા. સંવત 1792માં મહારાણી દ્વારકાની યાત્રાએ ગયા હતા. ત્યાં જાગીરના અધ્યક્ષ અને મહારાણી વચ્ચે મતભેદ ઊભો થતા મહારાણી કચ્છ પાછા ફર્યા અને અહીં આવીને એમણે બેટ જેવા જ નવા મંદિરો નારાયણ સરોવર કાંઠે બંધાવવા શરૂ કર્યા, જેમાં ત્રિકમરાયજીનું મંદિર મુખ્ય છે. કોટની અંદર આદિનારાયણ, લક્ષ્મીનારાયણ, દ્વારકાધીશ, મા લક્ષ્મીજી અને વિજય હનુમાનજીના મંદિરો આવેલા છે. મહાપ્રભુજીની બેઠક પણ નારાયણ સરોવરમાં કોટની બહાર આવેલી છે. કાર્તિક પૂર્ણિમા અને ચૈત્ર માસમાં સ્નાન તર્પણ કરવા માટે યાત્રિકો આવે છે, જેથી મોટો મેળો ભરાય છે. મેરુ, મરુ અને મેરામણની તો આ કચ્છ ભૂમિ છે. વળી તુલસી વિવાહ અહીંનો આગવો તહેવાર છે. આ તીર્થ સ્થળ ભુજથી 160 કિલોમીટર દૂર છે, તો ત્યાંથી 3 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવના અરબી સમુદ્ર ચરણ પખાડે છે. ગલ્ફ ઓફ કચ્છ, કચ્છનો આખાત પણ આ બાજુના સમુદ્રથી જ ઓળખાય છે. ચીની યાત્રી યુએન સંઘે પણ પોતાની પ્રવાસ નોંધમાં આ તીર્થ અને સરોવરનો ઉલ્લેખ કરેલ છે. અંતમાં નહાય નરાયણ સરહી પુની ત્રિકમ સુમીરો નિદાન દાન પૂર્ણ સુકૃત કિયે હોત મહાકલ્યાણ. અર્થાત શ્રી નારાયણ સરોવરમાં સ્નાન કરી ત્રિકમરાયજીનું સ્મરણ કરતો થકી શુભ કાર્યો અને દાન પુણ્ય કરતો મોટું કલ્યાણ થાય અને ભાવસાગર તરી જાય. અંતે તો જપ, તપ, તર્પણ, દાન, દક્ષિણા, દર્શન અને સરોવરમાં સ્નાન એ જ પવિત્ર સરોવરની ઓળખ છે. 5 પવિત્ર સરોવર પૈકી માનસરોવર અંગે મેં મારી કૈલાસ માનસરોવરની
યાત્રાના વક્તવ્યમાં વર્ણન કરેલું જ છે, જેની લિંક ચેનલમાંથી મળી જશે, જેથી પુનરોક્તિનો દોષની આવશ્યકતા રહેતી નથી. માનસરોવર એ ચીન, ભારત અને નેપાળના પશ્ચિમ ત્રિજંક્શન ઉપર આવેલું છે. સિંધુ, સતલજ, બ્રહ્મપુત્રા અને કર્લાની જેવી નદીઓ જળ સ્ત્રોત આ પ્રદેશની નજીક આવેલા છે. માનસરોવર તળાવના કિનારે કૈલાસ પર્વત ઉપર શિવનું નિવાસ સ્થાન છે. બૌદ્ધ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર આ માનસરોવર છે. આપણે પંપા સરોવર, પુષ્કર સરોવર, બિંદુ સરોવર અને નારાયણ સરોવરમાં વર્ચ્યુઅલ સ્નાન આચમન કરી અને ભગવાન દત્ત અને પૂજ્ય શ્રી રંગા અવધૂત મહારાજને પ્રાર્થના કરીએ કે અમોને આવા તીર્થ સ્થળોની યાત્રા થાય તેવા આશીષ આપો. આપનો વરદસ્ત સદૈવ અમારા ઉપર રહે તેવી પ્રાર્થના સહ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.